સુરતના ડિંડોલીમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ડિંડોલીના રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સુરતમાં નાની બાળાઓ પર નરાધમો દ્વારા બળાત્કારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે, ત્યારે આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક 6 વર્ષની બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો। હાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે। ત્યારે નવાગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પરિવારને વહેલો ન્યાય અપાવી આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ડિંડોલીના લોકોએ કરી હતી। दिवाकर सोनकुसरे है सर। गई तारीख 2/7/2024 रोज बपोरे 12 कलाके ठाकुरनगर विस्तार में 5 वर्षनी बाळकी पर बलात्कार गुजारवामां आव्यो छे। 36 वर्षना ए नराधमे बहु क्रूरतापूर्वक एनी साथे बलात्कार कर्यो छे। ए नराधमने वहेली तके एना पर सजा थाय अने आ केस फास्ट ट्रेक पर चाले અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આરોપી પકડાઈ ગયું છે, શું લાગે છે? કામ પોલીસ કેસ બરાબર થયું છે નથી થયું? ના, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે। તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે। પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે જ છે, પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે એ વહેલી તકે આ નરાધમને ફાંસીની સજા ફટકારે। એના આગળ નહીં મળતો ફાંસીની સજા, તેની આગળ શું કદમ રહેશે તમારું? જો એને ફાંસીની સજા નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું।